જેમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગઢ ગેર મેળા યોજાય છે। આ વર્ષે ગેર મેળા તારીખ 16 માર્ચના રોજ યોજાશે। ગેર મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃંખલામાં મૂકવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેની ક્વાંટ ખાતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। આ નવતર અભિગમના ભાગરૂપે સ્થાનિક કલાકારો દ્વારા ક્વાંટના મુખ્ય બજારમાં 28 જગ્યાઓ પર પરંપરાગત રીતે ભીંતચિત્રો દોરવામાં આવી રહ્યા છે। વારલી ભીંતચિત્રો સાથે સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરતા આવતા આ દ્રશ્યો જે છે તે સુશોભિત થયા છે, તો તેની સાથે જ તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે, જેથી સ્થાનિક કલાકારોને પણ સારી એવી રોજગારી મળી રહી છે। તો ક્વાંટ ખાતે ગેરમેળાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આવનારા સમયમાં જ્યારે ઉજવણી કરવામાં આવશે તેના પહેલા અલગ અલગ ભીંતચિત્રો પણ કરવામાં આવી રહ્યા છે। આગામી 16 માર્ચના રોજ યોજાશે ગેરમેળા, તેના પહેલાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અલગ અલગ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। કલાકારોને ત્યાંના સ્થાનિકને સારી એવી રોજગારી પણ મળી રહી છે। નોડલ અધિકારીઓની વરણી કરવામાં આવી છે, જેમાં સ્ટોલ માટેની કમિટી છે, સાફ સફાઈ માટેની કમિટી છે, ભીંતચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે। આમ વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવેલ છે। મુખ્યત્વે તો આ મેળાના પ્રસાર માટે ગામના એવા જાહેર એવા 28 જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે, જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના ભીંતચિત્રો દોરવામાં આવનાર છે। આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી, ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે, એના માટે કમિટીની રચના કરવામાં આવી છે, જે કમિટી દ્વારા આ અંગેનું સુપરવિઝન કરીને સર્વશ્રેષ્ઠ ઘેરૈયાઓને અથવા ટુકડીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે। પાર્કિંગ અંગે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે, ત્યાં અલગ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન માર્ચે ગીરનો મેળો જે વિશ્વ પ્રસિદ્ધ ગીરનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં અમારા આદિવાસી ભાઈઓ કવાંટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે, જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે। અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે। હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરે। આ ગીરના મેળાને લઈને અમે પેઇન્ટિંગ કરીએ છીએ આખા ગામમાં। આ વખતે ગીરનો મેળો જે યોજાવાનો છે બહુ ધામધૂમથી યોજાવાનો છે અને એના લીધે બીજા 3 જણની બી ટીમ છે, એક મેં છું અને આજે વોલ પેઇન્ટિંગ છે મોટું, એ વાળું કામ અમે કર્યું છે। અને આ વખતેનો ગીરનો મેળો ફૂલ ધામધૂમથી ઉજવવામાં આવવાનો છે। 2 જગ્યાએ ચિત્રો દોર્યા છે, બીજી ચાર જગ્યા બાકી છે, એવી રીતની વાત છે। પહેલાંથી જ છે એટલે કોલેજ કરી છે ફાઇન આર્ટ્સ અને પેઇન્ટિંગ પહેલાંથી કરીએ છીએ। આઉટ ઓફ સ્ટેટ અમે કામ કરતા હતા અને અમને એક મોકો મળ્યો છે અમારા ગામમાં કામ કરવાનો, તો એનાથી અમને વધારે ખુશી છે અને અમે વ્યવસ્થિત રીતે કામ કરીશું। જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અમે અલગ અલગ જગ્યાઓ પર ભીંતચિત્ર દોરી રહ્યા છે।